નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર અપડેટ. અને મિત્રો, દેશના 8 રાજ્યોની અંદર કમોસમી વરસાદની આગાહી તેમજ આ વિસ્તારો થઈ જાવ સાવધાન. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહેજો. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ ભાગોની અંદર, દેશના અલગ અલગ રાજ્યોની અંદર મિત્રો આપણે વાત કરીએ તો કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અસરના ભાગરૂપે મિત્રો ગુજરાત વેધરની આપણે વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોની અંદર પરિવર્તન આવવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તેમજ અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદની ચેતવણી પણ હાલ આપવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ સાથે કમોસમી વરસાદ જોવા મળી શકે છે. તેમજ મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો અલગ અલગ રાજ્યોની અંદર જેવા કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે તાપમાનની આપણે વાત કરીએ તો 20 થી 25 ડિગ્રી રહે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો અન્ય વિસ્તારોની અંદર સામાન્ય હવામાનમાં અંદર કોઈ પણ ફેરફાર જોવા નહીં મળી શકે, એટલે કે વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદની અસરના ભાગરૂપે છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે છે, જેવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે. આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર અલગ અલગ રાજ્યોની અંદર ગરમીમાં પણ ઓછા અંશે હવે ધીમે ધીમે વધારો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.